ગુજરાતમાં રોજ બે દિવસે એક નવો કૌભાંડ, એક નવો ભ્રષ્ટાચાર સામે આવે છે અને આ કૌભાંડ અને ભ્રષ્ટાચાર છતો કરવાવાળા સૌથી વધારે ભાજપના જ નેતાઓ હોય છે એવું કહીએ તો પણ ક્યાંય ખોટું નથી, કારણ કે અનેક એવા કૌભાંડ આવ્યા છે અને એ જ કૌભાંડ છતાં કર્યા છે ભાજપના નેતા હોય કે પછી સાંસદ હોય કે ધારાસભ્ય હોય કે કોઈક નાના મોટા કાર્યકર્તા હોય। આજે ફરી એક કૌભાંડ અને ભ્રષ્ટાચાર સામે આવ્યો છે તાલાળાની અંદરથી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતની અંદર આપણે જોયું છે કે દર બે દિવસે એક નવો કૌભાંડ સામે આવે છે। દર નવો કૌભાંડ છે તેમાં ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓ સંડોવાયેલા હોય છે અને ક્યાંક છતો કરવાવાળા પણ નેતાઓ હોય છે। કોઈકને મલાઈ મળતી હોય છે તો એ ચૂપ બેઠા હોય છે અને જેને નથી મળતી આ ભ્રષ્ટાચાર છે, કૌભાંડ છે તે છતો કરી નાખે છે। હવે આવો જ એક કૌભાંડ જ્યારે સામે આવ્યો છે સૂત્રાપાડામાંથી કે જ્યાં સૂત્રાપાડા જેટીના કરોડોના કામમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવું સામે આવ્યું। જે અત્યારે નિર્માણ પામી રહ્યું હતું બ્રેક વોટર જેટી એ ચોમાસા પહેલા જ ધોવાઈ ગયું છે। તાલાળાના ધારાસભ્ય ભગવાન બારડે જેટીની મુલાકાત લીધી અને સાથે જ્યાં ધારાસભ્ય છે તેમણે ખુદ સ્વીકાર્યું છે કે જેટીના કામમાં મસ્ત મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો હતો। 350 કરોડના ખર્ચે આ જેટીનું નિર્માણનું કાર્ય છે તે ચાલી રહ્યું હતું અને આ જ કામમાં ભયંકર ભ્રષ્ટાચારના આક્ષેપ અત્યારે જે ભગા બારડ છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે। નબળી ગુણવત્તાનું મટીરિયલ વપરાતું હોવાના પણ આક્ષેપ અહીંયા થઈ રહ્યા છે। સ્થાનિક ભાજપના આગેવાનો જ અત્યારે આગળ આવ્યા છે અને રજૂઆત કરી છે કે અહીંયા મસ્ત મોટું કૌભાંડ ચાલી રહ્યું છે, મસ્ત મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। માછીમાર સમુદાયમાં પણ ભારે રોષ છે, મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત પણ કરવામાં આવશે, પરંતુ જ્યારે આ ભ્રષ્ટાચાર સામે આવ્યો છે ત્યારે ત્યાં ભગા બારડ એમની સાથે જે પૂર્વ ભાજપ પ્રમુખ સૂત્રાપાડા શહેરના છે તે અને એમની સાથે સૂત્રાપાડા શહેર ભાજપના મહામંત્રી અને ભગા બારડ જ્યારે આ બધાની મુલાકાત લેવા માટે ત્યાં પહોંચ્યા હતા અને એમણે જે આક્ષેપ કર્યા છે અને ખાસ કરીને લોકોને જે આશ્વાસન આપ્યું છે તે પહેલા સાંભળીએ। કારણે આખી પરિસ્થિતિ આજે દરિયાકાંઠે આ તમામ જોઈ રહ્યો છું। મને આજે મળેલી ફરિયાદો, ટેલિફોનિક ફરિયાદોને કારણે હું સ્થળ વિઝિટ માટે પણ આજે આવ્યો છું અને આપણે અહીંયા બધા જોઈ રહ્યા છે કે આટલું બ્રેક વોટર છે ત્યાંથી ત્યાં સુધી આખું દરિયામાં જતું રહ્યું છે। એવી જ પરિસ્થિતિ અહીંયા પણ થવાની, કારણ કે કાચું મટીરિયલ નાખ્યું છે, જે ટનેજ ટાઈપના પથ્થરો એ પણ નથી નાખ્યા, એટલે આવનારા સમયમાં બ્રેક વોટર બિલકુલ રહેવાનું નથી। જેઠવા અનિલભાઈ લાખાભાઈ, સૂત્રાપાડા શહેર ભાજપ પૂર્વ મહામંત્રી। સૂત્રાપાડા શહેરમાં સૂત્રાપાડા બંદર ખાતે આવેલી જેટીનું નિર્માણ કાર્ય ચાલુ છે। માછીમાર ભાઈઓની રજૂઆત અનુસંધાને 3 દાયકાથી રજૂઆત હતી। અમારી સરકારે પ્રોજેક્ટ મંજૂર કર્યો, અંદાજે 350 કરોડનો પ્રોજેક્ટ મંજૂર કર્યો અને શ્રીપતિ એસોસિએટ્સ નામના કોન્ટ્રાક્ટરને કામ આપેલું છે। ગઈકાલે અમે બધા અહીંયા આવેલા, અમારા ધારાસભ્યશ્રી સાથે હતા, અમારા પૂર્વ શહેર ભાજપ પ્રમુખશ્રી હતા, બંદરના તમામ આગેવાનો હતા, બંદરના લોકો પણ હતા। અમે આવીને સ્થળ ઉપર જોયું તો બ્રેક વોટરનો જે પાળો છે એ આખો ધોવાઈ ગયેલ છે અને સ્થળ તપાસ કરતાં જોવા મળ્યું કે આ શ્રીપતિ એસોસિએટ્સ નામના કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવે છે, એના કારણે આ બધું બન્યું છે ને 2026માં કામ પૂર્ણ કરવાનું। તો આ કામ અત્યારે 35% થયું છે, એમાં 15% તો પાછું નુકસાન થઈ ગયું છે, 80% બાકી રહી છે। પૂર્ણ થઈ જશે તોય આ હલકી ગુણવત્તાના મટીરિયલના હિસાબે ભવિષ્યમાં આ કામગીરી આની નબળીના હિસાબે માછીમારોને જે લાભ મળવો જોઈએ એ લાંબા ગાળા સુધી જેટીનો લાભ નહીં મળે અને અમારી સરકારના જે ફાળવેલ પૈસાનું આ કોન્ટ્રાક્ટર દ્વારા પૈસાનું પાણી કરવામાં આવે એવું જોવામાં આવેલ। અમે માનનીય મુખ્યમંત્રી સાહેબને વિનંતી કરીએ છીએ કે આજે માછીમાર ભાઈઓનો વર્ષો જૂનો પ્રશ્ન હતો એ આપણી સરકારે મંજૂર કરેલ છે, આ કોન્ટ્રાક્ટર ઉપર યોગ્ય કાર્યવાહી કરી અને યોગ્ય રીતે હાર્બરનું કામ થાય ને યોગ્ય જે નિયમ મુજબ હાર્બરનું નિર્માણ થાય એવી અમારી રજૂઆત છે।
મારું નામ દીપકભાઈ જેઠાભાઈ કાચેલા છે. હું સૂત્રાપાડા શહેર ભાજપનો પૂર્વ પ્રમુખ. આખી વાત એવી છે કે ગઈકાલે સૂત્રાપાડા બંદર સમાજના ચારેય સમાજના જે આગેવાનો છે એમના દ્વારા ધારાસભ્યશ્રીને રજૂઆત કરવામાં આવી હતી કે ભાઈ આવી રીતે અહીંયા બ્રેક વોટરનો અંદાજિત 110 મીટરનો પારો તૂટી ગયેલો છે, તો એના માટે થઈને આપ સ્થળની મુલાકાત લેવા આવો હતો. એ સૂત્રાપાડા બંદર સમાજના આગેવાનો, અમે અહીંથી સ્થાનિક ભાજપના આગેવાનો અને ધારાસભ્યશ્રી દ્વારા અહીંયા સ્થળ ઉપર મુલાકાત લેવામાં આવે. સ્થળ ઉપર મુલાકાત લેતા અમે જાણવા મળ્યું હતું કે અહીંયા એકદમ નબળી ગુણવત્તાના પથ્થરો વાપરવામાં આવે છે. નબળી ગુણવત્તાના પથ્થરો વાપરવાના કારણે આ બ્રેક વોટર જે છે એ નાશ પામેલ છે. આગામી દિવસોમાં આજે અમે નક્કી કર્યું છે કે આગામી દિવસોમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળી એમને રજૂઆત કરશું કે ભાઈ આ જે જેટી છે એ કામગીરી એમની અત્યારે નબળી ગુણવત્તાની છે, તો ઉપરથી તપાસ મોકલી અને એમાં કામગીરીમાં સુધારો થાય. આજે નબળી ગુણવત્તાનું જેટલું પણ કામ થયેલ છે ફરીથી કરવામાં આવે અને પાછું આ સારી રીતે જેટી બનશે તો આવનારા દિવસોમાં જે સૂત્રાપાડાના માછીમારો છે, જે એમની 30 વર્ષની જે માંગણી હતી એ સંતોષાશે. હવે જોવાનું છે કે અત્યારે એમણે એવું કહ્યું છે કે જે જેટીનું કામ ચાલી રહ્યું છે એમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, અને કારણ કે જ્યારે 350 કરોડથી વધારે અત્યારે જ્યારે નિર્માણાધીન થઈ રહ્યું હતું જેટી, અને આ જ જેટીના કામમાં ભ્રષ્ટાચાર થયો હોય તો પછી અધિકારીઓ ઉપર સ્વાભાવિક છે કે લોકો ગુસ્સે ભરાય, કારણ કે અત્યારે લોકોની સુરક્ષાનો સવાલ હોય છે અને ખાસ કરીને સરકારની તિજોરીનો સવાલ હોય છે કે સરકાર કરોડો રૂપિયા આપે છે અહીંયા ખર્ચવા માટે, અને તેમ છતાં અહીંયા એમનું જે બાંધકામ છે તે ક્યાંક ને ક્યાંક એમાં આપણને ખોટ જોવા મળે છે, અને પછી સરકારના જે કરોડો રૂપિયા છે તેમનું પણ અહીંયા ધોવાણ થઈ જાય છે. જે રીતે જેટીનું ધોવાણ થયું એ જ રીતે સરકારના પૈસાનું પણ ધોવાણ ચાલુ થઈ ગયું છે. પણ એ જોવાનું છે કે ભગવાન બારડે જે રીતે આક્ષેપ લગાવ્યા છે, જે ભ્રષ્ટાચાર ઉપર તેમણે સવાલ ઉભા કર્યા છે, તેમના ઉપર હવે ત્યાંના અધિકારીઓ શું કહે છે અને હવે કડક શું પગલાં લેવાય છે તે પણ જોવાનું રહ્યું. અમારા અહેવાલને લઈને અને જે રીતે આ ભ્રષ્ટાચાર સામે આવ્યો છે તેમને લઈને આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.